મોડ્યુલ 5ના જવાબો પૂરેપૂરા માર્ક્સ 10માંથી 10 ગુણ મેળવવા માટે આ કસોટીને તમે જવાબો જોઈ શકો છો. વિજ્ઞાનના એક શિક્ષક વર્ગખંડ કાર્ય દરમિયાન આગળના પ્રકરણનો સંદર્ભ લઈ ભણાવે છે. અનુબંધનો પ્રકાર વિષય ક્ષેત્રની અંદરનો અનુબંધ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાનના શિક્ષક વિદ્યાર્થીઓને તેમના રહેણાંક વિસ્તારના આધારે જૂથમાં વહેંચી ચોમાસામાં તેમના વિસ્તારના પડનાર વરસાદના માપનનો પ્રોજેક્ટ આપે છે. અનુબંધનો પ્રકાર વિષય ક્ષેત્રની બહારનો અનુબંધ છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેનામાંથી કયું શિક્ષણમાં અનુબંધનું લક્ષણ નથી? તો જ્ઞાનને જુદા જુદા ખંડોમાં જોતા શીખવે એ અનુબંધનું લક્ષણ નથી. પ્રશ્ન નંબર 4, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણથી લઈ શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના તમામ સ્તરે શિક્ષણના અભ્યાસક્રમમાં તાલમેલ આ વિધાનનો સીધો સંબંધ શાની સાથે છે? તો માર્ગદર્શક સિદ્ધાંત સાથે છે. પ્રશ્ન નંબર 5 છે, એક શાળાના શિક્ષકો સાથે મળી તેમના વિષયોમાં આવતા સામાન્ય વિષય વસ્તુના અધ્યાપન માટે વિશેષ આયોજન કરે છે. અનુબંધનો આ પ્રકાર આંતર વિષય ક્ષેત્રીય અનુબંધ છે. પ્રશ્ન નંબર 6, જુદા જુદા વિષયોમાં અમુક સામાન્ય એટલે કે કોમન વિષય વસ્તુ આવે છે જેને તે વિષયના શિક્ષક પોતાના વિષયના દૃષ્ટિકોણથી શીખવી છે. અનુબંધનો આ પ્રકાર છે બહુવિષય ક્ષેત્રીય અનુબંધ. પ્રશ્ન નંબર 7, ગણિતની સંકલ્પના શીખવા માટે શિક્ષક ગણિતના પારિભાષિક શબ્દો માતૃભાષાનો આધાર લઈને સ્પષ્ટ કરે છે. અનુબંધનો આ કયો પ્રકાર છે? તો આંતર વિષય ક્ષેત્રીય અનુબંધ. પ્રશ્ન નંબર 8 છે, શિક્ષણના અનુબંધના અસરકારક અમલ માટે અનુબંધના અમલીકરણનો કયો તબક્કો સૌથી મહત્ત્વનો છે? તો શિક્ષણના અનુબંધના અનુભવો પર ચિંતન. પ્રશ્ન નંબર 9 છે, શિક્ષણના અનુબંધની તકોની ઓળખ કરવા શિક્ષકે શું કરવું જોઈએ? તો અંદર જે આપેલા છે તમામે તમામ જવાબો સાચા છે, એટલે ABC ત્રણેય લખવાનું છે. 10મો પ્રશ્ન, એક શાળાના શિક્ષકો ગણિત ટીચિંગની વિવિધ સંકલ્પનાઓનો વિસ્તૃત ખ્યાલ આપે છે. આ કિસ્સાઓમાં થયેલા અધ્યયનના મૂલ્યાંકન માટે શું યોગ્ય રહેશે? તો રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે અપાયેલી જૂથ પ્રવૃત્તિ છે એ યોગ્ય રહેશે. અહીં આગળ તમામે તમામ જવાબો સાચા છે.